કેમ છો? સારું છે. શાંતિ? શાંતિ. મારો નંબર તમને કોણ આપ્યો? મારા બેનના ભાણિયાએ. તમારા બેનના ભાણિયાએ? હા. એટલે તમારો ફોન આવ્યો ને એટલે મેં તો કંઈ હું ટાઈમ લઈને આવી જઈશ. હા. એટલે તમને કંઈ તકલીફ છે? મને હું વિકલાંગ છું. એટલે વિકલાંગ ચલાતો નથી તમારાથી, તકલીફ છે. ચલાતું નથી. અને ઘરમાં કમાવાવાળો કોઈ છે કે એ કોઈ બસ નથી? અમારા ઘરના છે, મારા ઘરના ને 2 દીકરીઓ છે ને એ આમથી આ એવલા હીરા ગણતા હવે પૂછતું નથી એટલે કાપડમાં જાય છે ને જે થાય એ કરે છે. એટલે આંખે ઓછું દેખાય છે આંખે ઓછું દેખાય અને છે. બોલી એકતા નથી, બોલી શકતા નથી, સાંભળી શકતા નથી. સંભળાતું નથી, બોલાતું નથી નહીં. અને આંખે ઓછું દેખાય છે. આંખે ઓછું દેખાય. તો તમારે ઘર ચલાવવામાં તકલીફ પડી જતી છે બહુ ને? પડે. આવક છે કે નથી? નથી. બીજું શું આવે ભાઈ, જો આ અમે સીજો આમ એટલે આવક ઓછી એટલે ઘર ચલાવવામાં તકલીફ પડે. તકલીફ પડે થોડીક તો ભાઈ પડે જ ને. લાઇટ બિલ અત્યારે બાટલા ને બધું કેટલું. ના અત્યારે મોંઘવારી પ્રમાણે તકલીફ પડે, બરાબર. પછી છોકરીઓ નાની હોય, ખાવા પીવા બધું. હા, એ તકલીફ પડે, કપડા બરાબર બપડા છે. પછી થોડું જવાનું. ના છે ને, આ ભાગવત ગીતા છે, હા. તમારી ભાઈ જ્યારે ટાઈમ હોય ને ત્યારે આ વાંચજો. આમાં લગભગ તમને જે કાંઈ પ્રોબ્લેમ એનું સમાધાન આમાં હશે જ તે. એટલે ટાઈમ લઈને આ વાંચજો. હા. અને અમારાથી જેટલી થાય ને એટલી મદદ અમે કરીએ છીએ, બરાબર. આજની જે કીટ છે ને એ મારા માસી છે, મંજુબેન કનુભાઈ કાચરિયા, ઉમરેઠવાળા. આજની કીટ એમના તરફથી છે. હા. મંજુબેન કનુભાઈ કાચરિયા. મંજુબેન કનુભાઈ કાચરિયા. પ્રજાપતિ આપણી ઓળખ છે. આજની કીટ એમના તરફથી છે.